રામ પાવરફુલ. તો એ ભૂતો એવું કે એટલા ભૂતો તો વિચારતા જ નહીં કે મને નડે છે આ છે. મેં એનો ઉપાય બતાવ્યો હતો. કોઈને એવું લાગતું મારા ઘરમાં સારો આવો આભાસ થાય છે, કોઈ ખેડે એવું લાગે ચોંચેની અવાજ આવે, ચોંચરીનો અવાજ આવે, કોઈ ખેડતું હોય, કોઈ દરવાજો ખખડાય, કોઈ બિલાડી આવે તો બી જાય. રાતે અચાનક બિલાડીઓ રાતે જ નીકળે ને. બિલાડું બચારું ઊંધેડું ખાવાય, દૂધ પીવાયું હોય અને આઈને કહે કે તપેલી બપેલી પાડી અને ભૂલથી જો કે હા આ કોણ છે, અલે બિલાડી જતી. હા હું એવું કહું છું દેવી શક્તિ હોય છે, બિલાડીનું રૂપ લે, બધાય રૂપ લઈ શકે, પણ એ વાત અલગ છે. ચોઘડિયું ટાઈમ અલગ છે. આ બધું પહેલા બનતું હતું અને અત્યારે બને છે એવું નહીં, પણ એ ચોઘડિયા સમય અલગ છે. અને જે ઘર માતાજી ભગવાનની ભક્તિથી દૂર હશે, જે ઘરમાં માંસ મટન આ બધું ખવાતું હશે, જે ઘરમાં હરકી પવિત્રતા નહીં જળવાતી હોય, એ ઘરમાં ભૂત પ્રેત બધું વાસ કરે ને. માખો ક્યાં ગંદકી હોય ત્યાં માખો બે. ગંદકી કરો તમારા ઘરના આંગણે, ગંદકી કરો તો માખો ઉડીને આખી સોસાયટીની એરિયાની ઉડી તમારા ઘેર આવી જાય ને. અને એ જગ્યાએ આવી ફૂલોથી સુગંધિત સુશોભિત કરો, શોભા સજાવો અને હારી સુગંધના ફૂલો મેલો તો માખો નહીં મધમાખી આવે. જે પોતે સુગંધોમાંથી મધ કાઢીને ઘરે મધ પૂડો બનાવો અને તમને મીઠાશ આલે, તો આ સુગંધ આવી રીતે પવિત્રતા રાખશો. માંસ મટન ઘરમાં નહીં ખાવ ને તો મારા જેવી મધમાખી આવશે, જે ખાલી ફૂલો પર જ બે. આ શું ખોટું? હા એટલે ભૂત પ્રેતનું આ બધું મગજમાં બહુ વ્યામય રાખવા હોય છે. હું નકારતી નહીં, પણ જેના મુખે રામનું નામ છે, જેના મનમાં કુખાર મેલડીનું સ્મરણ છે, એને 100 ફૂટ દૂર રાખીશ. બરોબર ને? અમુક તો બાઇક લઈને જતા હોય, ભૂલથી બિલાડી આડી આવી પતી ગયું, ઊભો થઈ જાય તો હું નીકળ્યો, બિલાડી આવી કે 5 મિનિટ ઉભારો કેવો, એને ઘરવાળો ના પડે એવું ના હોય તો એની બાઈક કે ઉભારો ને ઘડીક તો નાહી જાય છે, ઉભારો પાછો ઉભા રહેશે 5 મિનિટ પછી જવા દે. અલે બિલાડી બચારીને એના નીકળ હું તમારા આવું એનો સહયોગ બન્યો, એમાં બિલાડીનો શું દોષ? આ શું ખોટું? જો બિલાડી બચારીની બુદ્ધિ હોય તો એ બિલાડી એવું કે આ માણસો મારે શું કહેવું, હું તો મારા રસ્તે જતી હતી, તમને હું લડું છું. આ શું ખોટું? રાતે ચીબરી બોલી તોય ડર લાગે. આ બધી તે જાતની માન્યતાઓ જ છે. હું એવું કહું છું કે બધા વ્યાયામ કાઢ નાખો. જેટલું વ્યાયામ જીવનમાં હશે એટલા દુઃખી થશો. આ શું ખોટું? હા એટલે બિલાડી આડી 4 વખત આડી ઉતરે ને તોય મારું નામ દઈને રસ્તો કાપી નાખજો, હેડજો જાઓ, કશું નહીં થાય. હા બીવાન હું કહું છું તમને, આ બધી એક જાતની વર્ષોથી ચાલી રહેલી આવેલી માન્યતા અને માન્યતાના આધારિત બધાય હેડ છે. અને ખોટું નહીં, પહેલા બધા સંકેતો મળતા, કોઈ બી એવી વસ્તુ હોય તો સંકેત મળતો, કે જેમ કે રાતે કાગડો બોલવો, ચીબરી બોલવી, આ બધા સંકેતો હતા. પહેલા એક જાતનું જ્ઞાન હતું, એ સંકેતો હતા. પણ શું કહું, સમય જતો રહ્યો, એ સમય જતો રહ્યો, એ ટાઈમ જતો રહ્યો છે. તો એ અને તમે એ વસ્તુ નહીં, એ વાતને એવું નહીં નકારતી, પણ તમે રામનું નામ લો છો. એ કદાચ બિલાડી આડી અપશકુન કરવા હતર કોઈ વિઘન નાખવા આડી ઉતરી હશે ને, તો એ જ આડી ઉતરેલી બિલાડીમાં એ જ વિઘન કદાચ હારું શુભમય ના બનાવી દો મારું નામ માતાને. જે કાલ ચોઘડ્યું હશે અને કાલ ચોઘડિયામાં નીકળી હશે ને તમને નુકસાન નાખવા, તો એ કાલ ચોઘડ્યું શુભ ચોઘડ્યું થઈ જાય. એ મારા રામનું નામ છે. રામ આનંદ છે ને? હા તો અમારી વાતનો વિશ્વાસ કરજો રોજ. જીવનમાં બધું નહીં, જ્ઞાન નહીં લો, સમજ નહીં લો તો તમને સમજ કઈ રીતે આવશે, જીવન કઈ રીતે જીવવું જોઈએ. અમુક તો બસ ખાઈ પીને આનંદિત ફરો, જે કરવું હોય કરો, જે થવું હોય થાય, કશું નહીં. પણ તમારું ધારેલું થાય છે. કરીને થાક્યા હોય તો હવે માતાજીના ભરોસે આમ હાથ ઊંચા કરીને કહી દો કે હે માડી લે, દર રવિવાર તમને શરણાગતિ સ્વીકાર આવું છું. અને આવી જે રીત મારી આગળ કરો એ તમારી કુળદેવી આગળ જઈને આમ જ કરવાનું. હે મા ચામુંડા, હે મહાકાળી, હે અંબા, આમ કરશો ને અને આ રીતે કરી અને એના એ જ હાથે દંડવત થવાનું પોતાની કુળદેવી આગળ. આમ દંડવત થશો એટલે પૂરેપૂરો ઝુકાવ. એક વાત કહું તમને, તમે કોઈ પણ દેવી શક્તિ માતાજીને તમે આમ પ્રણામ કરો તો તમે આમ કરો આટલું, તો એ શું કહેવાય? સમર્પણ કહેવાય, પણ ઓછું સમર્પણ કહેવાય. થોડું વધારનામો એનાથી ઓછું સમર્પણ કહેવાય ને. હજુ થોડા વધારનામો એ જે રીતે વધારે જેમ ઝૂકતા જાવ ને, આટલું કરો
પછી એનાથી થોડું આટલું કરો, એનાથી આટલું કરો, એનાથી આટલું કરો, એમ કરતા 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 આખા દંડવત થાવ ને પૂર્ણ સમર્પણ કહેવાય. આજ પોતાની કુળદેવી આગળ જેને તમે દિલથી હૃદયથી માનતા હોય એની આગળ હંમેશા દંડવત પ્રણામ કરવા જોઈએ. ત્યારે તમારી પૂર્ણ શરણાગતિ કહેવાય, પૂર્ણ સમર્પણ કહેવાય. દીકરીઓ ખાલી ઘૂંટણેથી આટલે સુધી એમને એ પ્રમાણનો નિયમ છે. દીકરાઓનો પૂરેપૂરો દંડવત પોતાની કુળદેવી આગળ, જેને તમે માનતા હોય એ દેવી શક્તિ આગળ. અત્યારના થતા પાછા આ તો કીધું ખાલી, પણ કહેવાનું કારણ મારે તમને દંડવત નહીં કરાવવા, પણ શરણાગતિ સ્વીકારાવું કહું છું તમને કે પેલો અડધો ઝુકાવશે. મતલબ માને એવું લાગે કે હજુ થોડું એનું બળશે, આમ કરે તો હજુ થોડું એનું બળશે, પણ પૂરેપૂરો એટલે કે હવે મારા માથે. પછી માં કે હા હવે ખરું પૂરેપૂરો ઊંધો પડી ચૂક્યા.